ગીર સોમનાથ નજીક હિરણ નદીમાં ગેરકાયદે ખનીજ ચોરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। ખાણ ખનીજ વિભાગ અને મામલતદારની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। ખાણ ખનીજ વિભાગ, આરટીઓ, સિંચાઈ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવાઈ। એક જેસીબી મશીન, એક હિટાચી મશીન અને 2 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથમાં ગેરકાયદેસર થતા ખનીજ ચોરીના મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। હિરણ નદીમાં જે ખનીજ ચોરી થઈ રહી હતી તેને લઈને ખાણ ખનીજ વિભાગ, મામલતદારની ટીમ પહોંચી। આ સાથે જ અહીં કાર્યવાહી કરાતા એક જેસીબી મશીનની સાથે હિટાચી મશીન અને 2 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। સોમનાથ નજીક હિરણ નદીના પટ ઉપર ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી આખો દરોડા પાડ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે અત્યારે તંત્ર છે તે હિરણ નદીના પટ ઉપર પહોંચ્યું છે અને અહીં હિટાચી મશીન, એક જેસીબી અને 15થી વધુ જે ટ્રેક્ટરો દ્વારા ખનીજ ચોરી છે તે કરવામાં આવતી હતી। જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તંત્ર છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યું છે। તંત્ર જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યું છે તે પહેલાં જ 15થી વધુ જે ટ્રેક્ટરો હતા તે અહીંયાથી નાસી છૂટ્યા છે અને અત્યારે તંત્ર દ્વારા જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ આખું જે ખનીજ ચોરીનું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું, પરંતુ ખનીજ વિભાગ પહોંચે તે પહેલાં જ જે કલેક્ટરનું તંત્ર છે તે પહોંચ્યું હતું અને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। જે સૂચના મળેલી એ મુજબ અમે આજે હિરણ નદીના પટમાં જે ખોદકામ થાય છે એની અમે સ્થળ ખરાઈ કરવા આવેલ, તો ત્યાં હવે સ્થળ ઉપર આવીને જોયું તો જેસીબી મશીન વડે અને હિટાચી મશીન વડે અને 1-2 ટ્રેક્ટર પણ છે અને આ રીતે ટૂંકમાં હિરણ નદીના પટમાં બરોબર અમારી ટીમ અને ખાણ ખનીજની ટીમ અને સિંચાઈની ટીમ સાથે મળીને સ્થળ નિરીક્ષણ કરેલ છે। તો ખાણ ખનીજની ટીમ દ્વારા પણ પૂછવામાં આવતા તો શું છે કે આમાં લાઇમસ્ટોન ખોદકામ થાય છે એવી એમને જાણકારી અથવા એમનું કહેવામાં આવેલ છે, તો આગળની કાર્યવાહી આ રીતે સીઝ કરવાની શરૂ કરેલ છે।